તબિયત બરાબર નથી એટલે આપને એમ લાગે છે ના દેવી મને કાક દિવાલમાં ચિત્ર બતાવે છે। સુમિત્રા બોલ્યા અવધ વાવ છે રામવીર દરિયો છે આપ એના કપ્તાન છો જો કપ્તાન હિંમત હારી જાય તો આખો વાણ ડૂબી જાય માટે ફક્ત દિવાલ જ છે દિવાલમાં કાંઈ નથી। પછી રામનો બાપ દશરથ બોલે છે દેવી હું જંગલમાં મૂંગ્યા કરવા નીકળેલો મને એમ કે હરણ પાણી પીએ છે ઠે 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 બાણ છોડ્યું એ બાણ છોડતાની સાથે જ મારા પગે ઠીલી ધરતી મણી થર 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 ધ્રુજવા દેવીને ન્યા જઈને જોયું તો શ્રવણના શેલના ડખા હતા। શ્રવણ મરતા મરતા એટલું બોલ્યો કે મારા અંધોને અંધી મા બાપ પાણી વિના ટળવળે છે આપી અને પાણી પાયો પણ દેવી હું અવધનો રાજવી ક્યાં ગોતું જોયું તો એક વૃક્ષ નીચે બેઠા હતા મેં કીધું લ્યો પાણી કે શ્રવણ બટા આવી ગયો પણ દેવી હું અવધનો રાજવી તમામ શક્તિ ભેળી કરીને તો એટલું જ બોલી શક્યો શ્રવણ સર્ગે સિધાયો હશે આપીની રાહ નહીં જોતા બેયના ખોળિયા મને પ્રાણ ઉડી ગયા બકાવે અને પ્રાણ જાતા જાતા એટલું બોલ્યા કે અમે અમારા દીકરાઓ ત્યાં ટળવળે મરીએ એમ તારે 4 દીકરા થાય છે એક કે નહીં હોય તારે તારું મૃત્યુ થાય છે। આ અંત સમયે સુમિત્રાને દશરથ રાજા એમ કહે છે કે દેવી મને દિવાલમાં અંધોને અંધી બતાવી છે જો રામ પરિભ્રમ હોય એના બાપુને જો અંધોને અંધી અંત સમયે બતાતા હોય તો મારું તમારું તો હું ગજું છે એટલે કર્મ કરતા પહેલા વિચાર કરવો ક્યાં મારે ગાલવું ક્યાં મારે કરવું અને અત્યારે હવે ભજનનો દોર હતો આ તો રઘુભાઈને એમ ન થાય કે મારે બોલ્યા ને મારો કયા વિષય છે ને આપણી વિષયથી જે જીવ આત્મા પરલોક સિધાયો છે અને ભગવાન શિવ એના આત્માને શાંતિ આપે અને શરણોમાં રાખે એવી પ્રાર્થના સાથે અહીંયા ભીમભાઈને કહો બે વાણી ભજનને ગાય।